નમસ્કાર મિત્રો, હું આજે તમને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કઈ રીતે થાય છે હું તમને આજે બતાવીશ. તો જોવા માટે આવી જાઓ સર્વે મિત્રો. અને જો હું રેકોર્ડિંગ બતાવી રહ્યો છું. આ છે રેકોર્ડિંગ સ્ટુડિયો, કઈ રીતે રેકોર્ડિંગ થાય છે. મ્યુઝિક બતાવો તો. મ્યુઝિક વાગે પછી ચાલુ કરો તમે એમ કહું છું. ના હવે છેલ્લી કડી. હા બસ બહાર આવી જાઓ થોડી વાર ગભરાઈ જશો. મિત્રો આજે પૂનમ કાકા રેકોર્ડિંગ કરવા માટે આવ્યા છે. તો પૂનમ કાકા શેનું રેકોર્ડિંગ કરવા માટે આવ્યા તમે? ભગવાનના રાસનો શું બનાવવાના છો આજે? રાસ બનાવવાના છે. રાસ બનાવવાના. એમાં શું શું ગાશો તમે? એક બે લીટી ગઈ બતાવશો? ભગવાનના રાસ ગાવાના અને રેકોર્ડિંગ કરવાનું. હા તો એક બે લીટી ગઈ બતાવો. હેલો એવું જ કરું પાડવા. હા ગાઓ, હેલો. એકાદ લીટી ગાઓ. હે એ મણિયારો આયો ગરના એ વાગણ ને કોઈ આયો રે હાડી વાળો મે કે હોવે આયો રે હાડી વાળો મે કે હું તો તને વારુલા દિયો મણિયારા કે હું તો તને વારુલા દિયો ભગવાનના રાસ ગાવાના છે. એવું સરસ સરસ, બહુ સરસ ગાવ છો પૂનમ કાકા તમે. સરસ સરસ માની દુઆ ને ભગવાનની દુઆ, માતાજીની દુઆ. એવું ને? હા, સરસ્વતી માં આપણે કંઠે વસે હા. તો આપણે ગઈએ ભગવાન અને માતાના ગુણગાન ગઈએ. બીજું શું હોય? બરાબર બરાબર. એક બીજું સંભળાવશો? હા હા, બોલો બોલો. ભજન અમારો કે કઈ રાસ કોઈ પણ સંભળાવો. એ બ્રહ્મચંદ્ર ના જાળવા, અલા બ્રહ્મચંદ્ર ના જાળવા મારી દેવી નો પ્યારે માવાઈ મોરલીએ મારા હે મારા મનડા હેરા કે મારા દલડા હેરા કે મારા મનડા હેરા રે માવાની મોરલીએ મારા દાસી સુનવાર દાસે ભાઈ આપણી દેવમાં આત્મા છે એક ચંદ્ર બીજાડો ભગવાન મોટો છે. આ કાયા છે એની અંદર જે આત્મા ને ચંદ્ર રૂપી ઝાડ કીધું છે. એ માવો માવો શું કરેલા એ માવો માવો શું કરેલા માવો મારી પાસ રે માવાની મોર રે મારા હે મારા મનડા હેરા કે મારા દરડા હેરા હે મારા કન્નડા હેરા રે માવાની મોરલી મારા. સરસ સરસ, બહુ સરસ ગાયું. સરસ સરસ, જોરદાર ગાવ છો. તો મિત્રો આ પૂનમ કાકા છે અને આજે રાસ ગરબા બનાવવા માટે આવ્યા છે. સરસ મજાનું ગાય છે અને તમને સંભળાવ્યું પણ છે. તો જોતા રહો. જય માતાજી. જય માતાજી.